ખેતરે જોતો આવે તારી યાદ, અલી નદીએ જોતો આવે તારી યાદ. એ તને આવે કે ના આવે, મને આવે તારી યાદ. ઓ તને આવે કે ના આવે, મને આવે તારી યાદ. કોમલ શું વિચારે છે? રાકેશ, આપણે આમ છુપાઈને ક્યાં સુધી મળીશું? તું જાણે છે ને કે મારા પપ્પાને કેન્સર છે અને એમની છેલ્લી ઈચ્છા છે કે મારા લગ્ન એક પૈસાદાર વ્યક્તિ સાથે થાય. હા તો રાકેશ, મારા પપ્પા તને આ સ્થિતિમાં ક્યારેય નહીં સ્વીકારે. તું કંઈ એવું વિચાર જેનાથી તું મોટો વ્યક્તિ બની જાય અને હું આપણા લગ્નની વાત ઘરે કરી શકું. કોમલ, હું તારા સમ ખાઈને કહું છું કે હું શહેરમાં જઈશ, ખૂબ મહેનત કરીશ અને બહુ મોટો અમીર વ્યક્તિ બનીશ. પણ તું મને વચન આપ કે તું મારી રાહ જોઈશ. જોઈશ ને? એ મને ખબરો મળી છે તમે ગમમાં પાછો આયો, ગમમાં પાછો આયો પણ મળવા નથી આયો. ઓ લાગે છે ભૂલી ગયા હવે તો મને. કહી દો ને જાન શું થયું એવું તમને. એ અમને જોતા એવડા સીધ તમે ફરી જાવ છો. શું બગાડ્યું એમને તમારું એટલું કહેતા જાજો. એ નિશાળે જોતો આવે તારી યાદ, મંદિરે જોતો આવે તારી યાદ. એ તને આવે કે ના આવે, મને આવે તારી યાદ. એ તને આવે કે ના આવે, મને આવે તારી યાદ. કોમલ, તે મારી રાહ કેમ ના જોઈ? રાકેશ, તને તો ખબર છે ને કે મારા પપ્પાને કેન્સર હતું અને એ જીવતે જીવ મને એક સુખી પરિવારમાં જોવા માંગતા હતા. રાકેશ, તારા શહેરમાં ગયા પછી મેં તારી બહુ જ રાહ જોઈ, પણ તારો કોઈ અતો પતો જ નહોતો અને એ વાતને વર્ષો વીતી ગયા રાકેશ. અને એ દરમિયાન મારા પપ્પાએ મરણ પથારીમાં જ એમના મિત્રના દીકરા સાથે મારા લગ્ન નક્કી કરી નાખ્યા. અને એ ઘટના જ એવી બની કે એમાં હું કંઈ જ ના બોલી શકી. રાકેશ, બને તો પ્લીઝ મને માફ કરી દેજે અને શક્ય હોય ને તો તું પણ બીજે લગ્ન કરી લેજે અને હંમેશા ખુશ રહેજે. ઓ આવે કે ના આવે, તને આવે મને યાદ. તો તરત જ સબસ્ક્રાઇબ કરો સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલને. થેન્ક યુ. આખો ઇન્ડિયા ડોલે.